હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ઇન્ડિયન જીઓગ્રાફી ભારતની ભૂગોળ ભણતા હતા, જેના અત્યાર સુધી આપણે 12 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 12 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આઈ બટન ઉપર તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો, અગાઉના 12 લેક્ચર તમે જોઈ લો, જેની અંદર આપણે મહત્વપૂર્ણ ટોપિક એવા ભારતના પર્વતો, ભારતની નદીઓ, અક્ષાંશ અને રેખાંશ, ભારતની સીમાની વાત કરી, પાડોશી દેશની વાત કરી, ભારતના ધોધ, ભારતના પાસ, પછી સાથે સાથે આપણે ભારતના બંધ એ પણ આપણે ટોપિક કવર કરી લીધો છે. તો આઈ હોપ સો તમે અગાઉના લેક્ચર છે એ તમે જોઈ લીધા હશે. આ ભારતની ભૂગોળનો લેક્ચર નંબર 13 છે, જેની અંદર આપણે વાત કરવાની છે ભારતનો દરિયા કિનારો અને એ દરિયા કિનારે આવેલા મહત્વપૂર્ણ બંદરો. હવે જો કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય કે સીસીની ગ્રુપ બી માં તમે કોઈ મેન્સની એક્ઝામ લઈ લો તો આ ટોપિકમાંથી અવારનવાર ક્વેશ્ચનો પૂછાશે. કેમ? કારણ કે સિલેબસની અંદર ક્લિયર લખેલું છે કે ભારતનું પરિવહન તંત્ર. તો એ ભારતના પરિવહન તંત્રની અંદર તમે જુઓ કે ભારત છે એ કયા કયા માધ્યમથી બિઝનેસ કરે છે. તો મેઇનલી 4 રસ્તા હોય. બાય રોડ હોય, જેમ કે ટ્રકો છે, તમને ખબર જ છે કે અડધી રાતે પણ તમે જોશો તો રસ્તા ઉપર તમને ટ્રકો જોવા મળશે. તો એ માલ સામાન છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. પછી વાત કરીએ બાય એર, એરોપ્લેનના માધ્યમથી પણ એક દેશમાંથી બીજા દેશમાં આપણે ટ્રાન્સપોર્ટ કરીએ છીએ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતું હોય છે. ત્રીજા નંબરે વાત કરીએ બાય ટ્રેન. તો ભારતની અંદર જ જો કોઈ માલ સામાનની હેરાફેરી કરવી હોય તો બાય ટ્રેનના માધ્યમથી પણ થઈ શકે છે. અને ચોથું છે બાય પોર્ટ. પોર્ટ એટલે કે બંદરો, એટલે કે પાણી માર્ગે પણ સારો એવો બિઝનેસ થાય છે. કહેવાય છે કે જ્યારે આપણે વિદેશની અંદર બિઝનેસ કરીએ છીએ તો એમાં 80 થી લઈને 90% બિઝનેસ છે એ બાય પોર્ટથી થતો હોય છે, બંદરોના માધ્યમથી થતો હોય છે. જેમ કે આપણે સૌથી વધારે ઇમ્પોર્ટ શું કરીએ છીએ? સૌથી વધારે ઇમ્પોર્ટ શું કરીએ છીએ? તો પેટ્રોલિયમ કરીએ છીએ, ક્રૂડ ઓઇલ કરીએ છીએ, જે આપણે અરેબિયન કન્ટ્રીઓ છે ત્યાંથી મંગાવીએ છીએ, રશિયાથી મંગાવીએ છીએ. તો એ બાય પોર્ટથી આવે છે. ઓકે, બાય પ્લેનથી નથી આવતું. જે પેટ્રોલિયમ આવે છે, ક્રૂડ ઓઇલ આવે છે, જેમાંથી આપણે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન એ બધું બનાવીએ છીએ, તો એ ક્યાંથી આવે છે? તો પોર્ટના માધ્યમથી આવે છે. તો આ ટોપિક મહત્વપૂર્ણ છે, ભારતનો દરિયા કિનારો અને બંદરો, જે આજના લેક્ચરની અંદર આપણે જોવાનો છે. સૌથી પહેલા વાત કરીએ કે ભારત કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે અને ભારતના કયા કયા રાજ્યો છે જે દરિયા કિનારે આવેલા છે. તો સૌથી પહેલા તો ભારત છે એ ટોટલ 7,516.6 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે, જેની અંદર અંદમાન નિકોબાર ટાપુ આવી ગયા. ફરીથી રિપીટ કરું છું, જો અહીંયા અંદમાન નિકોબાર ટાપુ છે, અહીંયા લક્ષદ્વીપ ટાપુ છે અને આ ભારતના રાજ્યો છે જે દરિયા કિનારો ધરાવે છે. તો આ દરિયા કિનારો સાથે સાથે અંદમાન નિકોબાર આપણા જે ટાપુઓ છે એનો દરિયા કિનારો, અહીંયા લક્ષદ્વીપ ટાપુઓ છે એનો દરિયા કિનારો, આનું જો ટોટલ કરીએ તો કેટલું થાય છે? 7,516.6 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. પરંતુ જો ખાલી મુખ્ય ભૂમિભાગની વાત કરીએ, એટલે કે અહીંયા જે 9 રાજ્યો આવેલા છે, ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, ગોવા છે, કર્ણાટક છે, કેરળ છે, તામિલનાડુ છે, પછી આંધ્રપ્રદેશ છે, ઓડિશા છે અને પશ્ચિમ બંગાળ. તો આ જે 9 રાજ્યો છે એ દરિયા કિનારો ધરાવે છે. તો આટલો ખાલી મુખ્ય ભૂમિભાગનો દરિયા કિનારો ગણીએ તો એ થાય છે 6100 કિલોમીટર. તો જો મુખ્ય ભૂમિભાગની વાત કરીએ તો એ કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે? 6100 કિલોમીટર. અને જો આપણે ટાપુઓને પણ કન્સિડર કરીએ તો એને જો એડ કરવામાં આવે તો 7,516.6 કિલોમીટર થાય છે. ક્લિયર? ચલો, ભારતના કેટલા રાજ્યો દરિયાઈ સીમા ધરાવે છે? તો મેં વાત કરી એમ 9 રાજ્યો દરિયાઈ સીમા ધરાવે છે. અહીંયા તમને જોઈ શકાય છે કે સૌથી પહેલા છે આપણું ગુજરાત. તો આપણું ગુજરાત છે. એના પછી નીચે આવો તો આ મહારાષ્ટ્ર છે. એના પછી અહીંયા તમે જોઈ શકો છો કે નાનું એવું રાજ્ય છે ગોવા. એના પછી આવો તો આ છે કર્ણાટકા. એના પછી અહીંયા તમે જુઓ તો આ કેરળ છે, આ તામિલનાડુ છે, આ આંધ્રપ્રદેશ છે, આ ઓડિશા છે અને આ પશ્ચિમ બંગાળ છે. તો આ રીતના જે 9 રાજ્યો છે એ દરિયાઈ સીમા ધરાવે છે. ક્લિયર? તો આવું પણ એક્ઝામની અંદર પૂછાય કે ભારતના કેટલા રાજ્યો દરિયાઈ સીમા ધરાવે છે? તો 9 રાજ્યો દરિયાઈ સીમા ધરાવે છે. પૂછાય કે કયું રાજ્ય સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવે છે? તો આપણું ગુજરાત. કેટલી? 1600. જો અહીંયા 6100 હતું, એકડાને તમે આગળ લાવી દો તો આપણા ગુજરાતની દરિયાઈ સીમા થઈ જાય. તો 1600 કિલોમીટર લાંબી દરિયાઈ સીમા ધરાવે છે આવી ગુજરાત. અને ગુજરાત છે એ સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવે છે ભારતની અંદર. ક્લિયર? સૌથી ઓછી દરિયાઈ સીમા ધરાવતું રાજ્ય કયું છે? તો એ છે ગોવા. તમને દેખાય છે. ઓકે, આ રહ્યું નાનું એવું ગોવા, જે સૌથી ઓછી દરિયાઈ સીમા ધરાવે છે. તો આ અમુક ફેક્ચ્યુઅલ ડેટા છે જે તમારે યાદ રાખવાના છે. હવે વાત કરીએ ભારતના બંદરોની.
હજુ આપણે દરિયા કિનારો ભણવાનો છે, પરંતુ દરિયા કિનારાની અંદર જ જે મહત્વપૂર્ણ બંદરો આવે છે એ પણ સાથે સાથે આપણે જોઈ લઈશું. બીજી વસ્તુ કે જો બંદરો ઘણા બધા છે, જેમ કે મેં ગુજરાતની ભૂગોળ ચલાવી હતી, તો ગુજરાતની ભૂગોળની અંદર મેં A to Z ગુજરાતના બધા જ બંદરો ડીપમાં ચલાવેલા છે. તો એ લેક્ચર તમે ખાસ કરીને જોઈ લેજો. જો તમે કોન્સ્ટેબલ PSI ની તૈયારી કરો છો તો એમાં જે પરિવહન તંત્ર છે આ કહેવાય એક સ્પેસિફિક ટોપિક મૂકેલો છે. તો એ સ્પેસિફિક ટોપિકની અંદર બંદરો છે એ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તો જો ગુજરાતના બંદરો છે એ અત્યારે આપણે ગો થ્રુ જતા રહીશું, એટલે કે ફટાફટ આપણે રિવિઝન કરી લઈશું. પરંતુ જો તમારે ગુજરાતના બંદરો ડીપમાં ભણવા હોય, બધા જ બંદરો, તો ગુજરાતની ભૂગોળવાળો લેક્ચર છે એની અંદર તમે જોઈ લેજો. એમાં સ્પેસિફિક મેં એકાદ કલાકનો સ્પેશિયલી ગુજરાતના બંદરો ઉપર વિડીયો બનાવેલો છે, જેમાં ગુજરાતના નાના મોટા બધા જ બંદરો મેં કવર કર્યા છે. તો એ લેક્ચર તમે ખાસ જોઈ લેજો. બીજી વસ્તુ કે જે બીજા રાજ્યો છે, આપણે ગુજરાતના બંદરો તો આપણે જોવાના જ છે. ઓકે, ગુજરાતની ભૂગોળમાં આપણે ડીપમાં ભણી જ લીધા છે, પરંતુ જે બીજા રાજ્યો છે ગુજરાત સિવાયના, એના જે મહત્વપૂર્ણ બંદરો હોય, જો બંદરોના બે પ્રકાર હોય છે, નોર્મલી બે પ્રકાર હોય છે. એક મહાબંદરની કેટેગરી હોય છે અને બીજા કહેવાય છે કે મધ્યમ કક્ષાના હોય છે, અને બીજા એક નાના પણ હોય છે. આમ 3 કેટેગરી હોય છે, પરંતુ આપણે નોર્મલી 2 કેટેગરીમાં લઈએ છીએ, એક રાજ્ય કક્ષાના અને એક કેન્દ્ર સરકારના. મતલબ કે કેન્દ્ર સરકારના હસ્તક પણ હોય છે. જેમ કે ગુજરાતની વાત કરી હતી, તો ગુજરાતની અંદર આપણું એક બંદર છે મહાબંદર, એ છે કંડલા. હવે કંડલાનો જે કાર્યભાર છે ને એ ગુજરાત રાજ્ય સરકાર પાસે છે જ નહીં. એનું બધું હેન્ડલિંગ ક્યાંથી થાય છે? કેન્દ્ર સરકાર કરે છે. તો કંડલા બંદર અને ગુજરાત સ્ટેટને કઈ લેવા દેવા નથી. હા, ગુજરાતની અંદર કંડલા બંદર છે, પરંતુ એનું ટોટલી મેનેજમેન્ટ છે, ત્યાંના જે એમ્પ્લોય છે એના પગાર ભથ્થા આપવાના હોય કે XYZ, એનું જે પણ કાર્યભાર હોય એ બધું કેન્દ્ર સરકાર સંભાળે છે. ભલે ગુજરાતની અંદર છે, પરંતુ ગુજરાત જે સરકાર છે, જે ગુજરાતની ગવર્મેન્ટ છે, એને કઈ લેવા દેવા નથી કંડલા બંદર સાથે. એવી જ રીતના જેટલા બીજા રાજ્યો છે એની અંદર પણ કંડલાની જેમ બીજા મહાબંદરો આવેલા છે, જેનો કાર્યભાર ડાયરેક્ટ કોના હસ્તક છે? કેન્દ્ર સરકારના હસ્તક છે. તેની રાજ્ય સરકાર છે એને કઈ લેવા દેવા નથી. ક્લિયર? તો અહીંયા તમે દેખાય છે જે ગુલાબી કલરે તમને દેખાય છે, આ બધા જે બંદરો છે ને એ બધા કેન્દ્ર સરકારના હસ્તક છે, જેને આપણે મહાબંદર કહીએ છીએ. આ સિવાય જે બ્લેક કલરના છે એ નાના નાના બંદરો છે, જે કોણ સંભાળે છે? તો ત્યાંની લોકલ જે ગવર્મેન્ટ હોય, એટલે કે એ રાજ્યની જે સરકાર છે એ સંભાળે છે. તો જો આપણે ગુજરાતના તો બધા બંદરો કરવાના છે, પરંતુ જે બીજા સ્ટેટ છે એમાંથી માત્ર ને માત્ર મહાબંદર જ કરવાના, જે કેન્દ્ર સરકારના હસ્તક હોય. બીજી વસ્તુ કે આમાંથી અમુક સ્પેસિફિક ક્વેશ્ચન હોય છે જે અવારનવાર પૂછાતા હોય છે, એવું તમને છેલ્લે કોષ્ટકના માધ્યમથી કરાવી દઉં છું. જો અત્યાર સુધી આ જે બંદરો છે એમાંથી અમુક સ્પેસિફિક ક્વેશ્ચનો પૂછાઈ ગયા હોય છે, તો હું જ્યારે પણ એ બંદર ચલાવતો હોય અને હું કહું કે ભાઈ આ વસ્તુ તમારે યાદ રાખવાની, તો એ તમારે ખાલી યાદ રાખી લેવાની છે. બીજી વસ્તુ કે આ લેક્ચર તમે જોઈ લેશો એટલે તમારો બંદરનો ટોપિક છે પૂરો થઈ ગયો. એના પછી તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી. જસ્ટ આજના લેક્ચરમાં હું જેટલું ભણાવું છું એટલું તમે ભણી લેશો, એનો મતલબ કે તમે ભારતના બંદરો કવર કરી લીધા, એનાથી એક્સ્ટ્રા કંઈ કરવાની જરૂર નથી. ક્લિયર? ચલો, તો સૌથી પહેલા મેપમાં જોઈ લઈએ તો ગુજરાતના કયા કયા બંદરો છે. તો એક તો મુન્દ્રા બંદર છે, બહુ ફેમસ છે. કેમ? કારણ કે મુન્દ્રા બંદર છે ને એ હમણાં જ એક રિપોર્ટ આવ્યો હતો, એ રિપોર્ટ અનુસાર ભારતમાં સૌથી વધારે જે બિઝનેસ કર્યો હોય ને તો એ મુન્દ્રા બંદરે કર્યો છે. અદાણીનું પોર્ટ છે, મતલબ કે અદાણીએ લીઝ ઉપર લીધેલું છે. પછી કંડલા મહાબંદર છે, પછી પોરબંદર નામનું બંદર છે, પીપાવાવ તમને ખબર છે, અલંગ છે, બહુ ફેમસ છે, પછી દહેજ છે, હજીરા છે. દહેજ તમને ક્યાં જોવા મળશે? દહેજ તમને ભરૂચમાં જોવા મળશે, હજીરા છે સુરતમાં જોવા મળશે, અલંગ છે એ ભાવનગરમાં જોવા મળશે, પીપાવાવ છે એ અમરેલીમાં જોવા મળશે, પોરબંદરમાં જોવા મળશે, કંડલા અને મુન્દ્રા છે એ તમને કચ્છની અંદર જોવા મળશે. તો ગુજરાતના બંદરોમાં હું વધારે ડિસ્કસ નહીં કરું, કારણ કે ઓલરેડી આપણે ડીપમાં ભણી ગયા છે. વાત કરીએ મહારાષ્ટ્ર, તો મહારાષ્ટ્રમાં 2 મહાબંદર છે, એક છે મુંબઈ અને બીજું છે જવાહરલાલ નહેરુ. તો મુંબઈ અને જવાહરલાલ નહેરુ આ 2 પોર્ટ તમારે ખાસ યાદ રાખવાના છે. આ સિવાય રત્નાગીરી, જ્યાંની કેરી ફેમસ છે, રત્નાગીરી પણ બંદર છે, અને રેડ્ડી. આ રીતના 4 બંદરો તમને મહારાષ્ટ્રમાં જોવા મળશે. ગોવાની અંદર એક મહાબંદર છે, યાદ રાખજો, એક મહાબંદર છે, એ છે માર્માગાવ. તો માર્માગાવ ખાસ યાદ રાખીશું, જે ગોવાનું બંદર છે, અને બીજું પણજી છે. પણજી એની રાજધાની પણ છે ગોવાની, અને બંદર પણ છે. એના પછી કર્ણાટકમાં આવી જાવ, તો કર્ણાટકમાં એક મહાબંદર તમારે યાદ રાખવાનું છે, એ છે ન્યૂ મેંગ્લોર. તો ન્યૂ મેંગ્લોર એ મહાબંદર છે જે કેન્દ્ર સરકારના હસ્તક છે, જે કર્ણાટકમાં આવેલું છે. આ સિવાય હોનાવર અને માલ્યે આ 2 બંદર પણ ક્યાંના છે? કર્ણાટકાના છે. એના પછી કેરળમાં આવી જાઓ, તો કેરળમાં એક જ બંદર છે, યાદ રાખવાનું છે, એ છે કોચી.
જે મહાબંદર છે કેન્દ્ર સરકાર હસ્તક છે, મોસ્ટ આઈએમપી છે, યાદ રાખીશું. આ બધા બંદરો જે મહાબંદરો છે એને આપણે હમણાં ડીપમાં ભણીએ છીએ, ટેન્શન ના લેતા. એના પછી આવી જાઓ તમિલનાડુની અંદર. તો તમિલનાડુની અંદર 3 મહાબંદર છે અને 3 કેન્દ્ર સરકારના હસ્તક છે. એક છે એન્નોર, બીજું છે ચેન્નઈ અને ત્રીજું છે તુતિકોરીન. તો તુતિકોરીન, ચેન્નઈ અને એન્નોર 3 તામિલનાડુના બંદરો છે, મોસ્ટ આઈએમપી છે, હમણાં આપણે ભણવાના છે. એના પછી આંધ્રપ્રદેશમાં આવી જાવ તો આંધ્રપ્રદેશનું બહુ જ ફેમસ એવું વિશાખાપટ્ટનમ એ બંદર આંધ્રપ્રદેશમાં આવેલું છે, જે કેન્દ્ર સરકારના હસ્તક છે. આ સિવાય માછલીપટ્ટનમ અને કાકીનાડા આ 2 બંદરો પણ આંધ્રપ્રદેશની અંદર આવેલા છે. ઓડિશામાં આવી જાવ તો ઓડિશામાં તમારે એક જ બંદર યાદ રાખવાનું છે, એ છે પારાદ્વીપ, જે કેન્દ્ર સરકારના હસ્તક છે. અને કોલકાતાની અંદર કોલકાતા બંદર છે, જે મહાબંદર છે, જે કેન્દ્ર સરકારના હસ્તક છે. તો અહીંયા જે ગુલાબી કલરે છે એ ખાસ તમારે યાદ રાખવાના છે કે કયા સ્ટેટની અંદર કયું બંદર આવેલું છે. ક્લિયર? જો એ જ વસ્તુ મેં અહીંયા પણ લખેલી છે, જે અહીંયા મેં મેપમાં બતાવી, એ જ બંદરો મેં અહીંયા લખેલા છે, જે કેન્દ્ર સરકારના હસ્તક છે. તો એક્ઝામની અંદર પૂછાય કે ભારતના કેટલા બંદર કેન્દ્ર સરકારના હસ્તક છે, તો આન્સર શું આવશે? 13 આવશે. આની અંદર એક બંદર રહી ગયું અહીંયા અંદમાન નિકોબારની અંદર, પોર્ટ બ્લેયર. તમને ખબર છે અંદમાન નિકોબારની રાજધાની છે પોર્ટ બ્લેયર, અને અહીંયા પોર્ટ બ્લેયર નામનું બંદર છે, એ પણ કેન્દ્ર સરકારના હસ્તક છે. તો અહીંયા મેં 12 બતાવ્યા અને અહીંયા જે અંદમાન નિકોબાર ટાપુ છે તો એનું પણ એક બંદર છે પોર્ટ બ્લેયર, જે અમુક પુસ્તકોની અંદર આને કન્સિડર નથી કર્યું. જો અમુક પુસ્તકોની અંદર માત્ર 12 જ લખેલા હશે. કેમ? કારણ કે જે પોર્ટ બ્લેયર છે એને અમુક પુસ્તકો માન્ય નથી ગણતા કે એ કેન્દ્ર સરકારના હસ્તક છે. બીજી વસ્તુ કે સાઈઝને કઈ લેવા દેવા નથી. ઓકે, એવું નથી કે અહીંયા જે બધા બંદરો જે અહીંયા લખેલા છે, જે કેન્દ્ર સરકારના હસ્તક છે, એ પ્રમાણમાં મોટા છે એટલા માટે લખેલા છે, એને કઈ લેવા દેવા નથી, સાઈઝને કઈ લેવા દેવા નથી. એ પોર્ટના જીઓગ્રાફિકલ લોકેશનના આધારે કેન્દ્ર સરકારે લીધા છે એના હાથમાં. તો એનું મોટું કે નાના એ સાઈઝને કઈ લેવા દેવા નથી. આ પહેલા માઇન્ડમાં ફિટ કરી લેજો. હા, મોસ્ટ ઓફ ધ કેસની અંદર જે મોટા મોટા બંદરો છે એ કેન્દ્ર સરકારે લઈ લીધા છે, પરંતુ એવું નથી કે મોટા મોટા બંદરો છે એટલા માટે કેન્દ્ર સરકારે લીધા છે. ક્લિયર? તો પોર્ટ બ્લેયર બહુ નાનું બંદર છે, પરંતુ એ કેન્દ્ર સરકારના હસ્તક છે, જે અંદમાન નિકોબારની અંદર આવેલું છે. અને બીજા 200 જેટલા નાના નાના બંદરો છે. ક્લિયર? જે આપણે યાદ નથી રાખવાના, જે રાજ્ય સરકારના હસ્તક છે. એટલે કે જે રાજ્યમાં જે બંદર આવેલું હોય, જેમ કે મહારાષ્ટ્રની અંદર રત્નાગીરી અને રેડ્ડી બંદર છે, એ કોના હસ્તક છે? તો રાજ્ય સરકારના હસ્તક છે. ગોવાની અંદર પણજી બંદર એ રાજ્ય સરકાર હસ્તક છે. હોનાવર અને માલ્ય બંદર છે એ કર્ણાટક રાજ્ય સરકારના હસ્તક છે. બાકી જે ગુલાબી કલર છે બધા કેન્દ્ર સરકારના હસ્તક છે. ક્લિયર? તો આ ખાસ તમારે યાદ રાખવાના છે, આમાં કંઈ પડવાની જરૂર નથી. ક્લિયર? ચલો, હવે વાત કરીએ ભારતનો દરિયા કિનારો. હવે બંદરો ઉપર જઈએ એ પહેલા ભારતનો દરિયા કિનારો મળી લઈએ કે ભાઈ ભારતનો દરિયા કિનારો કેવો છે. જેમાં સૌથી પહેલા આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનો દરિયા કિનારો તો આપણે ઓલરેડી ડીપમાં ભણી ગયા છે, પરંતુ ભારતના પોઈન્ટ ઓફ વ્યૂથી આ જે ગુજરાતનો દરિયા કિનારો છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો તમને બધાને ખબર છે કે અહીંયા સિરક્રીક આવેલું છે, જે ભારતનું સૌથી પશ્ચિમતમ બિંદુ છે. ઓકે, તો આ જે દેખાય છે આ જે કચ્છનો અખાત છે, તો આ કચ્છનો અખાત અને સિરક્રીક છે, તો એ વચ્ચેનો જે અહીંયા દરિયા કિનારો છે ને એને મકરન તટ તરીકે ઓળખવામાં આવે છે. આ યાદ રાખજો, મકરન તટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે નીચેનો જે દરિયા કિનારો છે આ ભાગની અંદર જે આપણું કાઠિયાવાડ આવેલું છે, સૌરાષ્ટ્ર આવેલું છે, તો એનો જે દરિયા કિનારો છે એને કાઠિયાવાડ તટ તરીકે ઓળખવામાં આવે છે ભારતની ભૂગોળની અંદર. ક્લિયર? બીજી વસ્તુ, આ કાઠિયાવાડ તટ છે આને જહાજ ભાંગવાના તટ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે અહીંયા અલંગ આવેલું છે અને એ અલંગ એ ભારતનું સૌથી મોટું જહાજ ભાગવાનું કેન્દ્ર છે. એટલા માટે આ જે કાઠિયાવાડનો તટ છે ને આનું એક બીજું પણ નામ છે જહાજ ભાગવાનો તટ. ક્લિયર? ચલો, એના પછી નીચે આવી જાઓ, અહીંયા છે કોંકણ તટ. તો અહીંયા દમણ આવેલું છે, તો આ દમણથી લઈને ગોવા સુધીનો, અહીંયા દમણ છે આપણું, તમને ખબર છે એ દમણ છે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે, તો એ દમણથી લઈને ગોવા સુધીનો જે દરિયા કિનારો છે તો એને કોંકણ તટ તરીકે ઓળખવામાં આવે છે. હમણાં આ બધા તટની ડીપમાં વાત કરીએ છીએ. એના પછી નીચે આવી જાઓ તો ગોવાથી લઈને કર્ણાટક સુધીનો જે દરિયા કિનારો છે એને કન્નડ તટ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી કેરળનો જે દરિયા કિનારો છે, આ કેરળ છે, આ કેરળનો જે દરિયા કિનારો છે એને માલાબાર તટ અથવા તો મસાલાના તટ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તમને ખબર છે કેરળ જે હરિયાળી ભૂમિ છે જ્યાં સૌથી વધારે મસાલાનું ઉત્પાદન થાય છે, તો આ જે માલાબાર તટ છે આ માલાબારને મસાલાના તટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછી જે તામિલનાડુ છે, આ તામિલનાડુનું જે તટ છે એને કોરોમંડલ તટ તરીકે ઓળખવામાં આવે છે. આનું એક બીજું પણ નામ છે રસદાર ફળોનો તટ. અહીંયા સૌથી વધારે રસદાર ફળો છે એનું ઉત્પાદન થાય છે,
ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે. જે રીતના અહીંયા મસાલાનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે એ રીતના અહીંયા રસદાર ફળોનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે. એટલા માટે આ જે કોરોમંડલ તટ છે એટલે કે તમિલનાડુનો જે તટ છે એને રસદાર ફળોના તટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછી આંધ્રપ્રદેશમાં આવી જાઓ તો આંધ્રપ્રદેશનું જે આ તટ છે એને કલિંગા તટ તરીકે ઓળખવામાં આવે છે અને આ તટ ઉપર સૌથી વધારે કુદરતી ગેસ મળી આવે છે. તો અહીંયા આ જે તટ છે આંધ્રપ્રદેશનો તટ ત્યાં સૌથી વધારે શું મળી આવે છે? કુદરતી ગેસ મળી આવે છે અને એનું નામ શું છે? કલિંગા તટ. એના પછી ઓડિશાનું જે તટ છે એને ઉત્કલ તટ તરીકે ઓળખવામાં આવે છે અને સૌથી વધારે ચક્રવાત છે, તુફાનો છે એ આ તટ ઉપર તમને જોવા મળે છે. તો આ તટને કયા નામે ઓળખવામાં આવે છે? ઉત્કલ તટના નામે ઓળખવામાં આવે છે, જે ઓડિશા રાજ્યની અંદર પડે છે. તો આ બધા તટના નામ તમારે યાદ રાખવાના છે. એક્ઝામની અંદર આવું પૂછાય કે આંધ્રપ્રદેશનો જે દરિયા કિનારો છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કલિંગા તટ તરીકે ઓળખવામાં આવે છે. કેરળનો જે દરિયા કિનારો છે આ કેરળના દરિયા કિનારાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો માલાબાર તટ તરીકે અથવા તો મસાલાના તટ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામની અંદર આવું પૂછાય કે ઓડિશાના તટને કયા નામથી ઓળખવામાં આવે છે અથવા તો જ્યાં સૌથી વધારે ચક્રવાત આવે છે એ કયા દરિયા કિનારે અથવા તો કઈ સીમા ઉપર સૌથી વધારે ચક્રવાત આવે છે? તો ઉત્કલ તટ ઉપર આવે છે. તો આવા ક્વેશ્ચન એક્ઝામની અંદર બની શકે. તો આ તટ તમારે ખાસ યાદ રાખવાના છે. ક્લિયર? ચલો હવે વન બાય વન એક એક કરીને આપણે તટ ભણીશું, સાથે સાથે બંદરોની પણ વાત કરીશું. સૌથી પહેલા આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અહીંયા સિરક્રીક આવેલું છે. તો સિરક્રીકથી આ જે ભાગ છે, આ જે દરિયા કિનારો છે એને મકરન તટ કહેવામાં આવે છે અને અહીંયા સૌરાષ્ટ્રનો જે દરિયા કિનારો છે એને કાઠિયાવાડ તટ અથવા તો જહાજ ભાગવાના તટ તરીકે ઓળખવામાં આવે છે. ચલો થિયરી જોઈએ. તો કચ્છના અખાતથી ઉપર સુધીનો દરિયા કિનારો મકરન તટ તરીકે જાણીતો છે, જ્યાં ભારતનું સૌથી પશ્ચિમતમ બિંદુ તમને સિરક્રીક જોવા મળશે. કચ્છના અખાતથી નીચેનો તટ કચ્છના તટ તરીકે જાણીતો છે. આ જે કચ્છનો અખાત છે ત્યાંથી આ જે નીચેનો તટ છે ને ભલે એ સૌરાષ્ટ્રની અંદર પડે છે પરંતુ ભારતની ભૂગોળની અંદર આ જે તટ છે એને કચ્છના તટ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ, કચ્છના અખાતની નીચેનો જે તટ છે એ કચ્છના તટ તરીકે જાણીતો છે અને આ તટ ઉપર વિદેશથી આવતું ક્રૂડ ઓઇલ લાવવામાં આવે છે. તેથી આ તટને પેટ્રો રસાયણ તટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે તટ છે ને એને પેટ્રો રસાયણ તટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બીજું તમને ખબર જ છે કે એ જામનગર આવેલું છે અને જામનગરમાં રિલાયન્સની સૌથી મોટી ફેક્ટરી આવી છે જે ક્રૂડ ઓઇલને રિફાઇન કરે છે અને પેટ્રોલ, ડીઝલ ને એ બધું બનાવે છે. ક્લિયર? તો ક્રૂડ ઓઇલ રિફાઇનરી ફેક્ટરી પણ તમને અહીંયા જોવા મળશે જે જામનગરમાં આવેલી છે રિલાયન્સની. ક્લિયર? તો આ જે દરિયા કિનારો છે જે કચ્છના તટ તરીકે ઓળખાય છે ભારતની ભૂગોળની અંદર, એનું એક બીજું પણ નામ છે પેટ્રો રસાયણ તટ. આગળ વાત કરીએ, સૌરાષ્ટ્રનો જે નીચેનો તટ છે એને કાઠિયાવાડ તટ તરીકે ઓળખાય છે અને આ જ તટ ઉપર તમને ભાવનગરમાં એક બંદર જોવા મળશે અલંગ. અને એ અલંગ એ આખા ભારતનું ને એશિયાનું પણ સૌથી મોટું જહાજ ભાગવાનું કેન્દ્ર છે અને એના કારણે એ બંદરના કારણે આખો તટ છે એને ભારતની ભૂગોળની અંદર જહાજ ભાંગવાના તટ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આઈ હોપ સો આટલું ક્લિયર હશે. ચલો હવે આપણે શું કરીશું કે આપણા ગુજરાતના જે પણ બંદરો છે, આમ તો મેં ગુજરાતના બંદરો ઉપર ડીપમાં વિડીયો બનાવેલો છે, તો આની અંદર હું જસ્ટ ખાલી પોઈન્ટ જે મહત્વપૂર્ણ પોઈન્ટ છે એ હું તમને કહી દઈશ. બાકી તમે એ લેક્ચર જોઈ લેજો. ક્લિયર? હું અત્યારે ટાઈમ બગાડીશ નહીં કારણ કે આપણે ભારતની ભૂગોળ ભણીએ છીએ. તો જસ્ટ આપણે ફટાફટ જે પણ મહત્વપૂર્ણ બંદર છે ને એ ફટાફટ જોઈ લઈશું. બાકી તમારે ડીપમાં ભણવા હોય તો ગુજરાતની ભૂગોળમાં જતા રહેજો, ત્યાં જોઈ લેજો. ઓકે ચલો. તો સૌથી પહેલા વાત કરીએ મુન્દ્રાની. તો મુન્દ્રા એ દેશનું સૌથી મોટું ખાનગી બંદર છે. યાદ રાખજો, આ પોઈન્ટના લીધે જ હું આની અંદર લીધા છે આ બધા બંદરો. ઓકે, તો મુન્દ્રા બંદર છે ને એ દેશનું સૌથી મોટું ખાનગી બંદર છે, જેના માલિક કોણ છે? અદાણી ગ્રુપ છે. સંચાલન કોણ કરે છે? તો અદાણી પોર્ટ પ્લસ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ દ્વારા આ મુન્દ્રા બંદરને શું કરવામાં આવે છે? સંચાલન કરવામાં આવે છે. મુન્દ્રા બંદરને વર્ષ 2003માં આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટર્મિનલ બાંધવામાં આવ્યું છે. 2003 ની અંદર આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટર્મિનલ. ટર્મિનલનો મતલબ શું થાય? જો આપણે એરપોર્ટે જઈએ છીએ તો ત્યાં ટર્મિનલ તમને જોવા મળે છે. તો આની અંદર ટર્મિનલ એટલે શું કહીશું? તો ટર્મિનલનો મતલબ શું થાય કે એવી જગ્યાએ જે જેટી આપણે શબ્દ યુઝ કરીએ છીએ તો જેટી ટાઈપ હોય છે. તો જેટીનો મતલબ શું થાય? તો જેટીનો મતલબ એવું થાય કે જે જગ્યાએ આપણે જે જહાજ છે એ પાર્ક થતા હોય, જ્યાંથી સામાન છે એ જહાજ ઉપર ચડાવવામાં આવતો હોય કે ઉતારવામાં આવતો હોય.
તો એ જે સ્પેસિફિક જગ્યા હોય જહાજ અથવા તો ટર્મિનલના નામે ઓળખવામાં આવે છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ કંડલા. જો અહીંયા જે યલો કલરથી હશે ને એનો મતલબ એ મહાબંદર છે. અને યસ, સાથે સાથે મેં નંબર પણ આપેલા છે, જેમ કે પહેલું મહાબંદર આપણે ભણીએ છીએ એ છે કંડલા. આની અંદર જે વ્હાઇટ કલરે આ રીતના લખેલા હશે એ બધા નોર્મલ બંદર હશે. તો કંડલાની વાત કરીએ તો ગુજરાતનું એકમાત્ર મહાબંદર છે જે કેન્દ્ર સરકારના હસ્તક છે. વર્ષ 2017માં આ બંદરનું નામ શું કરવામાં આવ્યું છે? યાદ રાખજો, દીનદયાળ પોર્ટ કરવામાં આવ્યું છે. તો કોઈક જગ્યાએ દીનદયાળ પોર્ટ લખેલું હોય તો કન્ફ્યુઝ ના થતા, અહીંયા કંડલા બંદરની જ વાત થઈ રહી છે. આગળ વાત કરીએ, કંડલા એ ભારતનું સૌથી વધુ આવક ધરાવતું બંદર છે. ભારતનું સૌથી વધુ આવક ધરાવતું બંદર. સૌથી બિઝી બંદર કયું? તો મુંબઈ. પરંતુ સૌથી વધારે આવક ધરાવતું જો બંદર પૂછાય ને તો આન્સર શું લખીશું આપણે? કંડલા લખીશું. ભારતનું સૌથી મોટું ખાનગી બંદર પૂછાય તો મુન્દ્રા લખીશું. ભારતનું સૌથી વધુ આવક ધરાવતું બંદર પૂછાય તો શું આવશે? કંડલા આવશે. અને આ કંડલાનું નામ યાદ રાખજો, દીનદયાળ પોર્ટ કરી દેવામાં આવ્યું છે. ઈસવીસન 1965માં કંડલાને ભારતનું પ્રથમ SEZ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જાહેર કરાયું હતું, જે એશિયાનું પણ પ્રથમ સેજ હતું. ક્લિયર? તો આ ટોપિક પણ આ પોઈન્ટ છે એ પણ મહત્વપૂર્ણ છે. 1965માં કંડલાને ભારતનું સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જાહેર કરવામાં આવ્યું હતું, જે એશિયાનું પ્રથમ સેજ બન્યું હતું. ક્લિયર? એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બન્યું હતું. એના પછી નેક્સ્ટ વાત કરીએ પીપાવાવ. પીપાવાવ તમને ક્યાં જોવા મળશે? તો અમરેલીમાં જોવા મળશે. તો પ્રિન્સ આલ્બર્ટ વિક્ટરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એમના નામ ઉપર જ એ વખતે જ્યારે બન્યું હતું ત્યારે પોર્ટ આલ્બર્ટ વિક્ટર અપાયું હતું એ બંદરનું નામ. એના પછી નિખિલ ગાંધી દ્વારા આ બંદરનો વિકાસ કરવામાં આવ્યો અને ત્યાંના સંત હતા સંત પીપા, અને આ સંત પીપાના નામ ઉપર આ બંદરનું નામ પછી પીપાવાવ કરવામાં આવ્યું હતું. પીપાવાવને વર્ષ 1998માં અટલ બિહારી વાજપેયીના સમયમાં સમગ્ર ભારતનું પ્રથમ ખાનગી બંદર બન્યું હતું. યાદ રાખજો, ભારતનું પ્રથમ ખાનગી બંદર કયું જાહેર કરવામાં આવ્યું હતું? તો પીપાવાવને. અને સૌથી મોટું ખાનગી બંદર તો આગળ આપણે જોઈ ગયા એમ મુન્દ્રા. કન્ફ્યુઝ ના થતા, ભારતનું સૌથી પહેલું ખાનગી બંદર, ઓકે, જે PPP મોડેલ ઉપર આધારિત હોય, તો સૌથી મોટું ખાનગી બંદર પૂછાય તો મુન્દ્રા લખીશું, પરંતુ સૌથી પહેલું ખાનગી બંદર પૂછાય તો આપણે પીપાવાવ લખીશું. એટલા જ માટે આ બધા જે બંદરો છે મેં અહીંયા રિપીટ કર્યા છે, કારણ કે અહીંયા ભારતના પોઈન્ટ ઓફ વ્યૂથી જે પણ મહત્વપૂર્ણ જે પોઈન્ટ હશે એ આની અંદર મેં લઈ લીધા છે. ક્લિયર? ચલો, તો પીપાવાવને વર્ષ 1998માં અટલ બિહારી વાજપેયીના સમયમાં સમગ્ર ભારતનું પહેલું ખાનગી બંદર બનાવવામાં આવ્યું હતું. એના પછી વાત કરીએ ભાવનગર બંદરની. તો ભાવનગર બંદરનું જૂનું નામ હતું દ્રોણમુખ બંદર. દ્રોણમુખ બંદર. હવે ભાવનગર બંદરને આની અંદર કેમ લીધું છે? કારણ કે આ બંદર એશિયાનું સૌપ્રથમ અને ગુજરાતનું એકમાત્ર લોક ગેટ એટલે કે દ્વાર પદ્ધતિ, જેમાં દરવાજો હોય, લોક ગેટ ધરાવતો બંદર છે. તો ઓબ્વિયસલી ભારતનું પણ થયું કે નહીં? એશિયાનું સૌપ્રથમ એટલે ભારતનું પણ સૌપ્રથમ થયું કે નહીં? તો ભારતનું સૌપ્રથમ અથવા તો એશિયાનું સૌપ્રથમ અને ગુજરાતનું એકમાત્ર લોક ગેટ ધરાવતું બંદર છે આ ભાવનગર બંદર. તો આ આપણે ખાસ યાદ રાખીશું. ભાવનગર બંદરે ભારતનું પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ સ્થાપવામાં આવશે. આ કરંટ અફેર્સનો ટોપિક છે. તો જાહેરાત થઈ ગઈ છે કે કઈ જગ્યાએ CNG પોર્ટ ટર્મિનલ સ્થાપિત કરવામાં આવશે? તો આપણા ભાવનગર બંદરે સ્થાપિત કરવામાં આવશે, જે ભારતનું પહેલું હશે. તો ભારતનું પહેલું CNG પોર્ટ ટર્મિનલ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો યાદ રાખજો, ભાવનગર બંદરે સ્થાપિત કરવામાં આવશે. એના પછી નેક્સ્ટ વાત કરીએ અલંગ. તો વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું જહાજ ભાગવાનું કેન્દ્ર અલંગ આવેલું છે. ક્યાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં આવેલું છે. અલંગ દેશનું 90%, કેટલું? 90% જહાજ ભાંગવાનું કામ કરે છે. ભારતના 90% જહાજ ક્યાં ભાંગવામાં આવે છે? તો આપણા અલંગ બંદરે ભાગવામાં આવે છે. અલંગમાં કુલ 183 જહાજ ભાગવાના તમને પ્લોટ જોવા મળશે. એના પછી વાત કરીએ દહેજ બંદરની. તો દહેજ બંદર ક્યાં આવેલું છે? તો ભરૂચ જિલ્લાની અંદર આવેલું છે. તો દહેજ બંદરની વાત કરીએ તો ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ લિમિટેડ તરીકે ઓળખાતું આ બંદર ફક્ત ગુજરાતનું નહીં, સમગ્ર ભારતનું પ્રથમ કેમિકલ પોર્ટનું બહુમાન મળેલું છે. તો યાદ રાખજો, ભારતનું સૌથી પહેલું કેમિકલ પોર્ટ, આનો દરજ્જો કોને મળેલો છે? તો આપણા ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં આવેલા દહેજ બંદરને મળેલો છે. 25 જાન્યુઆરી 2001ના રોજ એશિયામાં સૌ પ્રથમ આ કેમિકલ પોર્ટને તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ દ્વારા ખુલ્લું મુકાયું હતું.
દેશના સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય કક્ષાના LNG ટર્મિનલનું નિર્માણ પણ આ બંદર ઉપર કરવામાં આવ્યું છે. તો આ પોઈન્ટો ખાસ યાદ રાખજો અને આને તમારે જો ડીપમાં ભણવું હોય તો જતા રહેજો આપણા ગુજરાતના બંદરો છે એ ટોપિકની અંદર, તો એમાં આની ડીપમાં વાત કરેલી છે. ક્લિયર? તો અત્યારે જે મેન પોઈન્ટ છે જે ભારતના પોઈન્ટ ઓફ વ્યૂથી છે એ હું આની અંદર લઈ લઉં છું. એના પછી નેક્સ્ટ વાત કરીએ છેલ્લે હજીરાની. તો હજીરા તમને ક્યાં જોવા મળશે? સુરતની અંદર. ઓકે, સુરતનું બંદર છે હજીરા. તો હજીરા બંદરને ધ રોયલ ડચ સેલ ગ્રુપ ઓફ કંપની દ્વારા 12માસી બંદર તરીકે વિકસિત કરવામાં આવ્યું છે. હજીરાને ગુજરાતનું પેટ્રો રસાયણ બંદર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ગુજરાતનું પેટ્રો રસાયણ બંદર પૂછાય તો કયું આવશે આન્સર? હજીરા આવશે. આ બંદર ઉપર L&T એટલે કે લાર્સન એન્ડ ટુબ્રોનું શિપયાર્ડ આવેલું છે. શિપયાર્ડ નો મતલબ શું થાય? જ્યારે શબ્દ સાંભળો શિપયાર્ડ એનો મતલબ થાય જહાજ બાંધવાનું, એટલે કે જહાજ બનાવવાનું. ઓકે, એવી જગ્યા જ્યાં જહાજ બને તો એને શિપયાર્ડ કહીશું. ક્લિયર? શિપયાર્ડ. તો શિપયાર્ડ આવેલું છે જેમાં વર્ષ 2006 થી વ્યાપારી જહાજો ઉપરાંત નેવી અને કોસ્ટગાર્ડ માટેના જહાજો બનાવવામાં આવે છે. ઓકે, તો શિપયાર્ડ એટલે શું? કે એવી જગ્યા જ્યાં જહાજ બનાવવામાં આવતા હોય. ક્લિયર? તો એને શિપયાર્ડ કહેવામાં આવે. તો L&T નું શિપયાર્ડ આવેલું છે કઈ જગ્યાએ? આપણા સુરત જિલ્લાની અંદર હજીરા જે બંદર છે ત્યાં. ક્લિયર? જો આ સાથે સાથે હું ઇમેજ મૂકતો રહું છું તો હું ઇમેજ બતાવતો નથી, તમારે જાતે જોઈ લેવાના. ક્લિયર? આ બધા જે ઇમેજીસ છે જે બંદરની બાજુમાં છે, જો તમારે ઇન્ટરેસ્ટેડ હોય તો તમારે જોઈ લેવાના. ચલો હવે વાત કરીએ, બહાર આવી જાઓ ગુજરાતથી. હવે વાત કરીએ મહારાષ્ટ્રની. તો મહારાષ્ટ્રમાં જે અહીંયા શું આવેલું છે? આપણું દમણ આવેલું છે અને અહીંયા છે આપણું ગોવા સ્ટેટ. તો દમણથી લઈને ગોવા સ્ટેટ સુધીનો જે દરિયા કિનારો છે એને કોંકણ તટ તરીકે ઓળખવામાં આવે છે. તો કોંકણ તટની વાત કરીએ તો દમણથી ગોવા સુધીનો તટ કોંકણ તટ તરીકે ઓળખવામાં આવે છે. આ તટની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? તો 550 કિલોમીટર છે અને પહોળાઈની વાત કરીએ તો 50 થી લઈને 80 કિલોમીટર છે. આમ લંબાઈની વાત કરીએ અહીંયાથી લઈને અહીંયા સુધીની આમ લંબાઈની વાત કરીએ તો એ છે 550. કેટલી છે? 550 કિલોમીટર છે. અને પહોળાઈની વાત કરીએ કે આ જે દરિયા કિનારો છે એ આમ અંદર કેટલો છે, કેટલો પહોળો છે? તો 50 થી લઈને 80 કિલોમીટર તમને એવરેજ જોવા મળશે પહોળો. ક્લિયર? આ તટ પર નારિયેળ અને કેરીની ખેતી કરવામાં આવે છે. તમને ખબર જ છે કે અહીંયા રત્નાગીરી આવેલું છે જે કેરીઓ માટે બહુ ફેમસ છે. તો આ જે તટ છે ત્યાં નારિયેળ અને કેરીની ખેતી કરવામાં આવે છે. ક્લિયર? ચલો હવે વાત કરીએ મહારાષ્ટ્રના બંદરો. જો આપણે શું કરીએ છીએ? દરિયા કિનારો ભણીએ છીએ અને એ દરિયા કિનારામાં આવેલા બંદરો ભણીએ છીએ. એ રીતના આપણે લઈએ છીએ. ક્લિયર? તો આપણે ગુજરાતની વાત કરી લીધી, ગુજરાતના દરિયા કિનારા, પછી ગુજરાતના બંદરો. હવે આપણે મહારાષ્ટ્રના દરિયા કિનારાની વાત કરી. હવે આ દરિયા કિનારે જે બંદરો આવેલા છે એ કવર કરીશું. તો હવે વાત કરીએ મહારાષ્ટ્રના બંદરો. એમાં સૌથી પહેલું આવશે મુંબઈ. જો આ યલો કલર છે એટલે કે આ બીજા નંબરનું મહાબંદર આવ્યું. તો ભારતનું સૌથી મોટું કુદરતી બંદર છે. એક્ઝામની અંદર પૂછાય ભારતનું સૌથી મોટું કુદરતી બંદર કયું? તો આન્સર શું આવશે? મુંબઈ આવશે. ભારતનું સૌથી મોટું પ્રાકૃતિક બંદર. પ્રાકૃતિકનો મતલબ શું થાય? ઓકે, જે આર્ટિફિશિયલ ન હોય, પ્રાકૃતિક છે. ક્લિયર? કૃત્રિમ અને પ્રાકૃતિક. આઈ હોપ સો તમને અન્ડરસ્ટેન્ડ હશો. તો ભારતનું સૌથી મોટું પ્રાકૃતિક બંદર જેને અંગ્રેજો દ્વારા વર્ષ 1672 એટલે કે 1672 સુરત બંદરની અવેજીમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. અહીં ઇલેક્ટ્રોનિક ઉપકરણો, મશીનરી, વાહનોની નિકાસ અને પેટ્રોલિયમના ઉત્પાદનોની આયાત કરવામાં આવે છે. આયાતનો મતલબ થાય બીજા દેશમાંથી આપણે લઈએ છીએ, એટલે કે જે આપણે ઇમ્પોર્ટ કહીએ છીએ, ઇમ્પોર્ટ. અને નિકાસનો મતલબ શું થાય? આપણે મોકલીએ છીએ, એટલે કે એક્સપોર્ટ. ઓકે, એક્સપોર્ટ કરીએ છીએ. તો આપણે શું એક્સપોર્ટ કરીએ છીએ? તો ઇલેક્ટ્રોનિક ઉપકરણો, મશીનરી અને વાહનોની આપણે નિકાસ કરીએ છીએ. જ્યારે પેટ્રોલિયમ ઉત્પાદનો છે એની આપણે શું કરીએ છીએ? આયાત કરીએ છીએ, ઇમ્પોર્ટ કરીએ છીએ. એના પછી ત્રીજા નંબરનું જે બંદર છે, મહાબંદર છે, એ છે જવાહરલાલ નહેરુ પોર્ટ. તો આ જે મુંબઈ પોર્ટ છે, આ મુંબઈ પોર્ટ ઉપર જે વજન છે, એનો જે ભાર છે એને ઓછું કરવા માટે આ જવાહરલાલ નહેરુ પોર્ટ બનાવવામાં આવ્યું હતું અને જોતામાં જોતા આ પણ એક મહાબંદર બની ગયું. તો આ પોર્ટને નાહવા સેવા, પહેલા તો આ યાદ રાખી લેજો, મોસ્ટ આઈએમપી. ઓકે, તો આ પોઈન્ટ યાદ રાખજો. જવાહરલાલ નહેરુ પોર્ટને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો નાહવા સેવા પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ ભારતનું સૌથી મોટું કૃત્રિમ પોર્ટ છે. જો તો ભારતનું સૌથી મોટું કુદરતી પોર્ટ અને ભારતનું સૌથી મોટું કૃત્રિમ પોર્ટ,
આ બંને મહારાષ્ટ્રમાં આવેલા છે. તો ભારતનું સૌથી મોટું કુદરતી પોર્ટ એટલે કે કુદરતી રીતના એ સ્થાપિત થયેલું છે. ક્લિયર? તો સમજી લો દરિયા કિનારે આવેલું હોય, પછી એ રીતના એનું ભૌગોલિક સ્થાન હોય કે એને બંદર તરીકે વિકાસ કરી શકાય, તો એ આપણે કુદરતી કહીશું. કૃત્રિમનો મતલબ શું કે એ દરિયા કિનારે તો છે, પરંતુ એ જગ્યાએ આપણે આર્ટિફિશિયલી બધી ભૌગોલિક અમુક જે સ્થાન છે એને ચેન્જીસ કરીને બંદરનું આપણે રૂપ આપ્યું છે. તો જવાહરલાલ નહેરુ છે ને ભારતનું સૌથી મોટું કૃત્રિમ પોર્ટ છે. કૃત્રિમ, ક્લિયર છે? આપણા દ્વારા ઓકે એની ભૌગોલિક જે રચના છે એને ચેન્જીસ કરીને પોર્ટ બનાવ્યું છે, જે એલિફન્ટા આઇલેન્ડની પાસે આવેલું છે. જે એલિફન્ટા આઇલેન્ડ છે ને એની પાસે આવેલું છે. બીજી વસ્તુ કે આપણે આઇલેન્ડ ઉપર પણ એક સરસ મજાનો વિડીયો બનાવવાનો છે જે આના પછી આવશે, જેમાં આપણે ભારતના આઇલેન્ડની વાત કરીશું, એટલે કે જે અંદમાન નિકોબાર છે, લક્ષદ્વીપ છે, સાથે સાથે બીજા ઘણા બધા આઇલેન્ડ છે. ઓકે, જે તમને ખબર પડશે નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, તો યાદ રાખજો, એલિફન્ટા આઇલેન્ડની બાજુમાં તમને જવાહરલાલ નહેરુ પોર્ટ જોવા મળશે, જેનું બીજું નામ શું છે? નાહવા સેવા પોર્ટ. ભારતમાં સૌથી વધારે કન્ટેનર મેળવતું બંદર છે આ જવાહરલાલ નહેરુ પોર્ટ. એટલે કે અહીંયા જે પોઈન્ટ લખ્યા છે ને 3 પોઈન્ટ મોસ્ટ આઈએમપી છે. એક્ઝામની અંદર પૂછાય કે ભારતમાં સૌથી વધારે કન્ટેનર કયા બંદરે આવે છે, તો આન્સર શું આવશે? જવાહરલાલ નહેરુ પોર્ટ. સૌથી વધારે કન્ટેનર. તો ભારતમાં સૌથી વધારે કન્ટેનર મેળવતું બંદર કયું છે? જવાહરલાલ નહેરુ પોર્ટ છે. ક્લિયર? ચલો, એના પછી વાત કરીએ ગોવાના બંદરોની. તો ગોવામાં એક જ મહાબંદર છે જે તમારે યાદ રાખવાનું છે, એ છે માર્માગાઓ. માર્માગાઓ. ગોવામાં અરબ સાગરમાં જુઆરી નદીના કિનારે આ બંદર આવેલું છે. આ બંદરેથી ઈરાન, ઈરાક જેવા દેશમાં મુખ્યત્વે લોખંડની નિકાસ અને મેંગેનીઝ, સિમેન્ટ અને રાસાયણિક ખાતરની આયાત કરવામાં આવે છે. ક્લિયર? તો આપણે શેની નિકાસ કરીએ છીએ? તો લોખંડની આપણે નિકાસ કરીએ છીએ અને મેંગેનીઝ, સિમેન્ટ અને રાસાયણિક ખાતરની આપણે આયાત કરીએ છીએ આ માર્માગાઓ બંદરેથી. ક્લિયર? તો ગોવાની અંદર એક જ મહાબંદર યાદ રાખવાનું છે, જે ચોથા નંબરનું આપણે કહી શકીએ, એ છે માર્માગાઓ. ક્લિયર? ચલો, એના પછી નેક્સ્ટ વાત કરીએ કન્નડ તટ, જેને કનારા તટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે ગોવા સુધી પૂરું કરી દીધું. હવે નેક્સ્ટ આવી જાઓ તો આ કર્ણાટકા છે. તો કર્ણાટકાનો જે તટ છે એને કન્નડ તટ અથવા તો કનારા તટ તરીકે ઓળખવામાં આવે છે. તો ગોવાથી કર્ણાટકના મેંગલોર સુધીનો જે તટ છે એને કન્નડ તટ અથવા તો કનારા તટ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો કર્ણાટક તટ તરીકે ઓળખવામાં આવે છે. આ તટની ઉત્તર દક્ષિણ લંબાઈ 525 કિલોમીટર છે, જ્યારે પહોળાઈની વાત કરીએ તો 30 થી લઈને 50 કિલોમીટર છે. પશ્ચિમ ઘાટમાંથી નીકળતી નદીઓ તીવ્ર ઢોળાવના કારણે અહીં ધોધની રચના કરે છે. આપણે ધોધનો વિડીયો આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી ગયા. તો એમાં સૌથી વધારે ધોધ ક્યાં આવેલા છે? તો કર્ણાટકમાં આવેલા છે, જે બધા અહીંયા છે. કેમ અહીંયા છે? કારણ કે અહીંયા આપણે માઉન્ટેન્સની અંદર, ઓકે, ભારતના માઉન્ટેન્સની અંદર જોઈ ગયા કે અહીંયા શું આવેલું છે? આ રીતના પશ્ચિમ ઘાટ આવેલું છે, એટલે કે આ રીતના પર્વત શ્રેણી તમને જોવા મળશે. તો અહીંયાથી જે નીકળતી નદીઓ છે જે પશ્ચિમ તરફ જાય છે એ આ રીતના તીવ્ર ઢોળ છે, આ રીતના તીવ્ર તમને ઢાળ જોવા મળશે, અને એના કારણે અહીંયા સૌથી વધારે તમને શું જોવા મળે છે? તો આ ભાગની અંદર સૌથી વધારે તમને ધોધ જોવા મળે છે. ક્લિયર? તો આ જે તટ છે એને શું કહેવામાં આવે છે? કન્નડ તટ અથવા તો કનારા તટ અથવા તો કર્ણાટક તટ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ચલો, હવે વાત કરીએ નેક્સ્ટ કર્ણાટકના બંદરોની. તો કર્ણાટકના બંદરોની વાત કરીએ તો કર્ણાટકની અંદર એક જ મહાબંદર છે જે તમારે યાદ રાખવાનું છે, એ છે ન્યૂ મેંગલોર. શું નામ છે? ન્યૂ મેંગલોર. 100% સોલર પાવરથી ચાલે છે. એક્ઝામની અંદર પૂછાય કે ભારતનું કયું મહાબંદર છે અથવા તો કયું બંદર છે, એવું પણ તમે પૂછી લે કે કયું બંદર છે એ 100% 100% સોલરથી ચાલે છે. તો આન્સર શું આવશે? ન્યૂ મેંગલોર. આ બંદર નેશનલ હાઈવે 17 તથા રેલમાર્ગ દ્વારા મુંબઈ સાથે જોડાયેલું છે. અહીંથી લોખંડની કાચી ધાતુ નિકાસ કરવામાં આવે છે, જ્યારે પેટ્રોલિયમના ઉત્પાદનો, રાસાયણિક ખાતરો અને મશીનરી છે એની નિકાસ કરવામાં આવે છે. તો આ ન્યૂ મેંગલોર છે, એમાંથી એક પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાનો કે આ ન્યૂ મેંગલોર બંદર છે એ 100% સોલર પાવરથી ચાલે છે. ક્લિયર? ચલો, એના પછી નેક્સ્ટ વાત કરીએ માલાબાર તટની. તો કર્ણાટકથી તમે નીચે આવી જાઓ તો કેરળનો જે તટ છે એને માલાબાર તટ તરીકે ઓળખવામાં આવે છે. એનું એક બીજું પણ નામ છે મસાલાનો તટ. કેમ? કારણ કે સૌથી વધારે મસાલા પહેલા તો અહીંયા ઉત્પાદન થાય છે, સાથે સાથે અહીંયા જે બંદરો આવેલા છે ત્યાંથી સૌથી વધારે
સૌથી વધારે એક્સપોર્ટ છે એ મસાલાનું જ થાય છે. એટલા જ માટે આ જે તટ છે માલાબાર તટ, જેને મસાલાના તટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કર્ણાટકના મેંગલોરથી કન્યાકુમારી, એકચ્યુઅલી જે કન્યાકુમારી છે ને એ ક્યાં આવેલું છે? અહીંયા આવેલું છે, એટલે કે તામિલનાડુમાં આવેલું છે. તો અહીંયા મેંગલોર છે, કર્ણાટકનું મેંગલોરથી લઈને તામિલનાડુનું આ રીતના અહીંયા તમને કન્યાકુમારી જોવા મળશે. તો આ જે તટ છે એને માલાબાર તટ તરીકે ઓળખવામાં આવે છે. આ તટમાં ભારતમાં સૌથી વધારે મસાલાની ખેતી થાય છે અને સૌથી વધારે બીજા દેશમાં મસાલા એક્સપોર્ટ કરવામાં આવે છે. તેથી જ આ તટને મસાલાના તટ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હવે વાત કરીએ કોચીની. કોચી એ બંદર છે, એકમાત્ર એવું બંદર, મહાબંદર, જે કેરળની અંદર આવેલું છે. તો કેરળના બંદરોમાં એક જ બંદર તમારે યાદ રાખવાનું છે, એ છે કોચી, જે મહાબંદર છે. આ એક કુદરતી બંદર છે. ઓકે, કુદરતી આબોહવાથી બનેલું એ બંદર છે. આ બંદરને અરબ સાગરની રાણી કહેવામાં આવે છે. આ યાદ રાખી લેજો. આ બંદરને અરબ સાગરની રાણી કહેવામાં આવે છે. કેમ એવું? કારણ કે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે અરબ કન્ટ્રીઝ છે, ઓકે, તો સૌથી વધારે તમને ખબર હોય કે સૌથી પહેલા જ્યારે ભારતની શોધ માટે નીકળ્યા હતા ને સૌથી પહેલા અહીંયા જ આવ્યા હતા. ક્લિયર? તો અહીંથી સૌથી વધારે અહીંયા એક્સપોર્ટ થાય છે. નોર્મલી મસાલાનો એક્સપોર્ટ અહીંયા થાય છે. ઇવન જે બીજા દેશમાંથી જે પહેલા આવ્યા હતા ને, જે આખું ક્રોસ કરીને આવ્યા હતા, જે યુરોપિયન લોકો હતા, તો યુરોપિયન જે આફ્રિકા ક્રોસ કરીને આવે છે, પહેલા ક્યાં આવે છે? અહીંયા આવે છે. અને અરબ સાગર નોર્મલી તમે જુઓ ને તો અરબ સાગર અહીંયાથી ચાલુ થાય છે. અહીંયા તમે જોશો કે અહીંયા બધી કન્ટ્રીઓ છે, પછી અહીંયા આફ્રિકા છે, અને અહીંયાથી એકચ્યુઅલી જે નીચે દરિયા કિનારો છે અરબ સાગરનો એ સ્ટાર્ટ થાય છે. તો આ જે તટ છે એને અરબ સાગરની શું કહેવામાં આવે છે? રાણી કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખી લઈશું. ઓકે, તો કોચી બંદરને અરબ સાગરની રાણી કહેવામાં આવે છે. અહીં ભારતનું સૌથી મોટું જહાજ નિર્માણનું કારખાનું આવેલું છે, એટલે કે શિપયાર્ડ આવેલું છે. એક્ઝામની અંદર પૂછાય કે ભારતનું સૌથી મોટું શિપયાર્ડ અથવા તો જહાજ નિર્માણ, જહાજ બનાવવાનું કેન્દ્ર અથવા તો કારખાનું ક્યાં આવેલું છે? તો યાદ રાખજો, કોચીની અંદર આવેલું છે. અહીં રાસાયણિક ખાતરો અને પેટ્રોલિયમ ઉત્પાદનોની અવરજવર રહે છે, એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ રહે છે રાસાયણિક ખાતર અને પેટ્રોલિયમની. ક્લિયર? ચલો, એના પછી નેક્સ્ટ આવે છે કોરોમંડલ તટ. તો કોરોમંડલ તટ ક્યાં આવેલું છે? તો આ તામિલનાડુની અંદર. તો તામિલનાડુનો જે તટ છે એને કોરોમંડલ તટ તરીકે ઓળખવામાં આવે છે. અને એ સારા સારા ફળો થાય છે, એટલા માટે આ તટને રસદાર ફળોના તટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કોરોમંડલ તટની વાત કરીએ તો તામિલનાડુનો જે તટ છે એને કોરોમંડલ તટ તરીકે ઓળખવામાં આવે છે. આ તટ પરથી સૌથી વધારે રસદાર ફળોનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે અને એના જ કારણે આ તટને રસદાર ફળોના તટ તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, કોરોમંડલ તટ એને શું કહેવામાં આવે છે? બીજા રસદાર ફળોના તટ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, હવે વાત કરીએ તામિલનાડુના બંદરોની. તો તામિલનાડુની અંદર 3 મહાબંદર છે જે તમારે યાદ રાખવાના છે. એમાં સૌથી પહેલું છે તુતિકોરિન. તુતિકોરિન ક્યાં આવેલું છે એ પણ જોઈ લો. તો તુતિકોરિન અહીંયા તમને જોવા મળશે. અહીંયા આ કોચી અહીંયા જોવા મળશે. તો તુતિકોરિન તમે કહી શકો કે ભારતનું સૌથી દક્ષિણે આવેલું મહાબંદર છે. ભારતનું સૌથી દક્ષિણે આવેલું મહાબંદર છે એ છે તુતિકોરિન. તો તુતિકોરિનની વાત કરીએ તો ભારતની દક્ષિણે આવેલ મહત્વનું બંદર છે, જે મન્નારના અખાતમાં આવેલું છે. આ મન્નારનો અખાત એટલે શું? તો અહીંયા તમને શું જોવા મળશે? શ્રીલંકા જોવા મળશે. તો શ્રીલંકા અને અહીંયા જે પાલ્કની સમુદ્ર ધુની આવેલું છે, તો અહીંયા જે અખાત છે ને, આ જે બે વચ્ચેનું જે ગેપ પડે છે, આને શું કહેવામાં આવે છે? મન્નારની ખાડી કહેવામાં આવે છે. તો મન્નારની ખાડીમાં અથવા તો મન્નારના અખાતમાં આવેલું છે. આ પોર્ટનું નામ 2011માં ચિદમ્બરનાર પોર્ટ કરવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો. આ તુતિકોરિનનું નામ બદલીને 2011માં શું કરી દેવામાં આવ્યું છે? તો ચિદમ્બરનાર પોર્ટ કરી દેવામાં આવ્યું છે. તો કોઈક જગ્યાએ ચિદમ્બરનાર પોર્ટ લખેલું હોય તો કન્ફ્યુઝ ના થતા, તુતિકોરિન પોર્ટની અહીંયા વાત થઈ રહી છે. આ પોર્ટથી ખાસ કરીને મીઠું અને ખાદ્ય તેલની નિકાસ કરવામાં આવે છે. એના પછી તામિલનાડુનું જે નેક્સ્ટ પોર્ટ છે, મહાબંદર છે, એ છે ચેન્નઈ. ચેન્નઈની વાત કરીએ તો પૂર્વી તટનું સૌથી મોટું અને બધા પોર્ટમાં સૌથી પ્રાચીન કૃત્રિમ બંદર છે. ફરીથી રિપીટ કરું છું, ધ્યાનથી સમજજો. પૂર્વી તટનું સૌથી મોટું લખેલું છે. પૂર્વી તટનું સૌથી મોટું એનો મતલબ શું? કે જો આખા ભારતનું સૌથી મોટું પૂછાય તો એ છે મુંબઈ.
આખા ભારતનું સૌથી મોટું મુંબઈ, તો ઓબ્વિયસલી જે પશ્ચિમ તટ છે એનું પણ મોટું શું થશે? મુંબઈ થશે. પણ અહીંયા વાત થાય છે પૂર્વી તટનું. પૂર્વી તટનું મતલબ શું થાય કે આ તટનું, એટલે કે તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ, અહીંયા જે આવેલા છે બંદરો, એમાં સૌથી મોટું બંદર કયું છે? તો એ છે ચેન્નઈ. તો પૂર્વી તટનું સૌથી મોટું છે અને બધા પોર્ટમાં સૌથી પ્રાચીન, એટલે કે ભારતની અંદર જેટલા પણ પોર્ટ આવેલા છે, બંદરો આવેલા છે, એમાં સૌથી જૂનું, સૌથી જૂનામાં જૂનું પોર્ટ કયું છે? એ છે ચેન્નઈ. ક્લિયર? યાદ રાખીશું. મુંબઈ પછી સૌથી વધારે વેપાર કરતું બંદર છે એ છે ચેન્નઈ. ઓકે, મુંબઈ પછી સૌથી વધારે વેપાર કરતું બંદર કયું છે? એ છે ચેન્નઈ છે. એલાયચી, ગરમ મસાલા, નારિયેળ, ચામડું, કોલસો, લોખંડની કાચી ધાતુની અવર જવર આ બંદરેથી થતી હોય છે. ક્લિયર? ચલો, એના પછી નેક્સ્ટ વાત કરીએ એન્નોરની. તો એન્નોર પણ તામિલનાડુનું જ એક મહાબંદર છે. ચેન્નઈ બંદરનો ભાર ઓછો કરવા માટે, જે ચેન્નઈ બંદર હતો એનો ભાર ઓછો કરવા માટે આ એન્નોર મહાબંદર બનાવવામાં આવ્યું હતું. આ બંદરને દેશનું નવ સેટેલાઇટ બંદર છે. નવ સેટેલાઇટ બંદર છે. શું છે હું તમને કહું છું. જે સંપૂર્ણપણે કમ્પ્યુટરાઇઝ બંદર છે, એટલે કે ટેકનોલોજીથી ભરપૂર છે. હવે આ બનાવ્યું છે ચેન્નઈનો ભાર ઓછો કરવા, નવું બન્યું છે. તો અહીંયા ટેકનોલોજી છે એ વધારે વિકસિત છે બીજા બધા બંદરો કરતા. સારી એવી ટેકનોલોજી છે, સાથે સાથે બધી વસ્તુ કોમ્પ્યુટરાઇઝ છે. તો એવું બંદર છે એ છે એન્નોર. આ બંદરનું 2014માં નામ બદલીને, યાદ રાખજો, મોસ્ટ આઈએમપી, કામરાજર, કામરાજર, કામરાજર કરાયું છે. તો એક્ઝામની અંદર પૂછાય કે નીચેનામાંથી કયા બંદરનું નામ કામરાજર કરવામાં આવ્યું છે? તો એન્નોર બંદરનું નામ, જે તામિલનાડુની અંદર આવેલું છે. તો 2014માં આ બંદરનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? કામરાજર કરવામાં આવ્યું છે. આ બંદરને ખનિજ કોલસો, આ બંદરેથી ખનિજ કોલસો, રસાયણો, એલએનજી અને પેટ્રોલિયમની અવર જવર માટે ખાસ ડિઝાઇનથી વિકસિત કરવામાં આવ્યું છે. ઓકે, તો આ બંદરેથી ખનિજ કોલસો, પછી રસાયણો છે, એલએનજી છે, પછી એલએનજી નો મતલબ શું થાય? લિક્વિફાઈડ નેચરલ ગેસ. ઓકે, લિક્વિફાઈડ નેચરલ ગેસ. પછી પેટ્રોલિયમની અવર જવર માટે ખાસ ડિઝાઇન કરીને એનો વિકાસ કરવામાં આવ્યો છે. આ ખાસ યાદ રાખજો, ભારતનું સંપૂર્ણપણે કમ્પ્યુટરાઇઝ બંદર કયું છે? તો એ છે એન્નોર. ક્લિયર? ચલો, એના પછી વાત કરીએ નેક્સ્ટ, એ છે કલિંગા તટ. તો આંધ્રપ્રદેશનું જે તટ છે, આંધ્રપ્રદેશ રાજ્યનું જે આ તટ છે, આ તટને કલિંગા તટ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાંથી સૌથી વધારે નેચરલ ગેસ મળી આવે છે, કુદરતી વાયુ મળી આવે છે. તો આંધ્રપ્રદેશના તટને કલિંગા તટ તરીકે ઓળખવામાં આવે છે અને આ તટ પરથી સૌથી વધારે કુદરતી ગેસ મળી આવે છે. આ તટ પાસે કૃષ્ણા, ગોદાવરી જેવી નદીઓના ડેલ્ટા હોય છે. આપણે કૃષ્ણા ગોદાવરી નદી જોઈ ગયા, જેનો અંત તમને ક્યાં થતો જોવા મળશે? તો અહીંયા આ રીતના થતો જોવા મળશે. તો અહીંયા શું બનાવે છે? આ રીતના ડેલ્ટા બનાવે છે. ક્લિયર? જે ડેલ્ટા બનાવીને બંગાળની ખાડીને મળે છે. તો એ જગ્યાએ તમને શું જોવા મળશે? મતલબ કે આ જે તટ છે, ઓકે, ત્યાં સૌથી વધારે તમે જુઓ કે ડેલ્ટા તમને જોવા મળશે. તો આ જે ભાગ છે ત્યાં કાદવ કિચડ પણ તમને વધારે જોવા મળશે. તો આંધ્રપ્રદેશનો તટ યાદ રાખીશું, કલિંગા તટ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં સૌથી વધારે શું મળી આવે છે? કુદરતી વાયુ મળી આવે છે, કુદરતી ગેસ મળી આવે છે. હવે વાત કરીએ આંધ્રપ્રદેશના બંદરોની. તો આંધ્રપ્રદેશનું એક જ બંદર યાદ રાખવાનું છે, જે મહત્વપૂર્ણ છે, મહાબંદર છે, એ છે વિશાખાપટ્ટનમ. દેશનું સૌથી ઊંડું અને સર્વશ્રેષ્ઠ કુદરતી બંદર છે. જો બીજી વસ્તુ હું તમને કહી દઉં કે આ બાજુનો જે તટ છે ને, આ ઊંડો છે. કોની કમ્પેરિઝનમાં? આ બાજુના તટ કરતા. તો જે પૂર્વોત્તર તટ છે, આ જે પૂર્વી તટ છે, એ પશ્ચિમી તટ કરતા, પશ્ચિમી દરિયા કિનારા કરતા ઊંડો તમને જોવા મળશે. તો અહીંયાના જે બંદરો છે ને એ ઊંડા હશે. તમે જાઓ, એક્ઝામ્પલ તરીકે વાત કરો, અહીંયાની જ વાત કરીએ કે તમે સોમનાથ જાઓ છો, તો સોમનાથના દરિયા કિનારાની અંદર તમે નહીં શકો છો. ક્લિયર? કારણ કે છીછરું પાણી હોય છે. દ્વારકામાં તમે જાઓ તો ત્યાં પણ તમે નહીં શકો છો. શિવરાજપુર બીચે જાઓ તો પણ તમે નહીં શકો છો. એ રીતના અહીંયા તમે ગોવાના દરિયા કિનારે જાઓ તો તમે નહીં શકો છો. આવું આ બાજુ ના ચાલે. ઓકે, આ બાજુના જેટલા પણ તમને બીચ જોવા મળશે, બીચ તો આમાં જો કે છે જ નહીં. ઓકે, આ બાજુ તમને બીચ જોવા જ નહીં મળે, જે આપણે જઈને એન્જોય કરી શકીએ, આપણે નાહી શકીએ, એવા બીચ જ નથી. કેમ? કારણ કે આ જે ભાગ છે ને એ થોડો ઊંચો છે, આ ભાગ નીચો છે, આ ભાગ ઊંચો છે. એના કારણે અહીંયાનું જે પાણી છે ને ઊંડું છે, એટલે કે બીચ જેવું છે જ નહીં. ઓકે, જે જહાજ છે ને એ જહાજ છેક આ રીતના બંદર સુધી આવી શકે એવું એટલું ઊંડું છે. જ્યારે અહીંયા તમે જુઓ કે જહાજ, મોટા મોટા જહાજો છે, છેક આવી શકતા નથી, કારણ કે બંદરો છે ને આ રીતના દરિયાની અંદર બનાવવામાં આવે છે, આમ થોડા દૂર.
જેથી જહાજ તે આવી શકે. જેટી આ રીતના દૂર બનાવવામાં આવી છે. જ્યારે અહીંયાના તમે જહાજ જો, જેમ કે વિશાખાપટ્ટનમ છે, જ્યાં છેક વિશાખાપટ્ટનમ બંદર સુધી જહાજ આવી શકે છે, કારણ કે ત્યાં પાણી સીધું ઊંડું જ છે. ક્લિયર? તો એ પણ તમારે માઇન્ડમાં તમારે રાખવાનું છે. દેશનું સૌથી ઊંડું અને સર્વશ્રેષ્ઠ કુદરતી બંદર છે. આ બંદર ડોલ્ફિન નોઝ ટેકરીની પાછળ આવેલ છે, જે બંદરનું કુદરતી આફત સામે રક્ષણ કરે છે. ઓકે, જે પણ કુદરતી આફત આવતી હોય, વાવાઝોડું આવતું હોય, તુફાન આવતો હોય, તો આ બંદરનું રક્ષણ કરે છે. કોણ રક્ષણ કરે છે? તો આ ડોલ્ફિન નોઝ ટેકરી આવેલી છે. આ ડોલ્ફિન નોઝ ટેકરીની પાછળ તમને આ બંદર જોવા મળશે. તમે જોઈ શકો છો કે આ ડોલ્ફિન નોઝ ટેકરી છે, દેખાય છે. ઓકે, તો એની પાછળ તમને આ ટાઈપનું જોવા મળશે. પછી દરિયો છે. ક્લિયર? તો અને તમે જોઈ શકો છો કે દરિયાની આ ટેકરી છે એને ક્રોસ કરીને બધા જહાજો અહીંયા આવે છે અને અહીંયા પાર્ક થાય છે. ઓકે, તો આ જે બંદર છે એની રક્ષા કુદરતી રીતના કોણ કરે છે? તો ડોલ્ફિન નોઝ ટેકરી આવેલી છે, અહીંયા તમે જોઈ શકો છો. અહીં ભારતનું સૌથી જૂનું શિપયાર્ડ આવેલું છે. સૌથી મોટું નહીં, સૌથી મોટું આગળ આપણે જોઈ ગયા. અહીંયા વાત થાય સૌથી જૂનું. તો સૌથી જૂનું શિપયાર્ડ, શિપયાર્ડનો મતલબ શું થાય? જહાજ બનાવવાનું કેન્દ્ર. તો અહીંયા ભારતનું સૌથી જૂનું શિપયાર્ડ આવેલું છે. આ બંદરથી જાપાનમાં લો અયસ્કની નિકાસ કરવામાં આવે છે. આ બંદરેથી. ક્લિયર? મુખ્યત્વે. એના પછી નેક્સ્ટ જે તટ છે એ છે ઉત્કલ તટ. ઉત્કલ તટ જે ઓડિશાના તટ તરીકે ઓળખાય છે. અને અહીંયા સૌથી વધારે શું આવે છે? ચક્રવાત આવે છે, તુફાનો આવે છે, વાવાઝોડા આવે છે. તો ઓડિશાનો જે તટ છે એને ઉત્કલ તટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ તટ ઉપર સૌથી વધારે ચક્રવાત, તોફાનો અને વાવાઝોડા આવે છે. હવે વાત કરીએ ઓડિશાના બંદરોની, તો એમાં એક જ બંદર તમારે યાદ રાખવાનું છે, એ છે પારાદ્વીપ. તો પારાદ્વીપ બંદર છે એ ઓડિશાની અંદર આવેલું છે. મહાનદી આપણે વાત કરી ગયા નદીઓની અંદર, તો મહાનદીના મુખ ત્રિકોણ પાસે આ બંદર આવેલું છે, જે એક ઊંડું લઘુન પ્રકારનું કુદરતી બંદર છે. કુદરતી બંદર છે, ઊંડું છે. ઓબ્વિયસલી આ જે પૂર્વોત્તર સાઈડ છે એ બધા ઊંડા છે. તો ઊંડું લઘુન પ્રદેશનું ઓકે કુદરતી બંદર છે. અહીં લોખંડની કાચી ધાતુ, કપાસ, મેંગેનીઝ, સુતરાઉ કાપડની નિકાસ કરવામાં આવે છે, જ્યારે પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરવામાં આવે છે. જો આ આયાત નિકાસ છે ને એ તમારે કંઈ યાદ રાખવાની જરૂર નથી. તમારે જસ્ટ એટલું યાદ રાખવાનું છે કે કયું બંદર કયા રાજ્યમાં આવેલું છે. પહેલા તો એ ખાસ યાદ રાખી લેવાનું, કયું બંદર કયા રાજ્યમાં આવેલું છે. બીજી વસ્તુ એ યાદ રાખવાની કે કોઈ બંદરનું નામ બદલવામાં આવ્યું હોય, એ યાદ રાખી લેવાનું. ત્રીજી વસ્તુ એ યાદ રાખવાની કે એની કંઈક વિશેષતા હોય, સૌથી મોટું હોય, સૌથી જૂનું હોય, તે એની વિશેષતા થાય, એ યાદ રાખી લેવાની. ક્લિયર? એમાંથી જ ક્વેશ્ચનો બનતા હોય છે. તો પારાદ્વીપમાંથી જસ્ટ બીજું કંઈ ખાસ યાદ રાખવાની જરૂર નથી. ચલો, એના પછી નેક્સ્ટ વાત કરીએ પશ્ચિમ બંગાળ. તો પશ્ચિમ બંગાળની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં માત્ર એક જ બંદર તમારે યાદ રાખવાનું છે, એ છે કોલકાતા બંદર. અને કોલકાતા બંદર મોસ્ટ આઈએમપી એટલા માટે છે, આની વિશેષતા મોસ્ટ આઈએમપી છે કારણ કે ભારતનું એકમાત્ર નદી પર આવેલું બંદર છે. નદી પર આવેલું. તો કોલકાતા બંદરની વાત કરીએ તો ભારતનું સૌથી જૂનું 150 વર્ષથી કામ કરતું આ પોર્ટ છે. હવે યાદ રાખજો, આગળ જે આપણે જોઈ ગયા ને કયું બંદર, તો આગળ આપણે બંદર જોઈ ગયા ચેન્નઈ. તો ચેન્નઈ પણ ભારતનું સૌથી જૂનું કૃત્રિમ બંદર છે, જ્યારે આ કુદરતી છે. જો આગળ પણ આપણે જોઈ ગયા તો એમાં એ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે કે આગળ જે મેં વાત કરી ચેન્નઈની, તો પૂર્વી તટનું સૌથી મોટું, સાથે સાથે બધા પોર્ટમાં સૌથી પ્રાચીન કૃત્રિમ બંદર છે. તો સૌથી પ્રાચીન કૃત્રિમ બંદરની વાત થાય, ભારતનું સૌથી પ્રાચીન સૌથી જૂનું, તો આન્સર ચેન્નઈ આવશે. પરંતુ જો કુદરતી શબ્દનો યુઝ કરેલો હોય તો તમારો આન્સર શું આવી જશે? તો તમારો આન્સર આવી જશે કોલકાતા. ક્લિયર? તો ભારતનું સૌથી જૂનું 150 વર્ષથી કામ કરતું કુદરતી પોર્ટ છે. હુગલી નદીના મુખ ત્રિકોણ પાસે આવેલું ભારતનું એકમાત્ર બંદર જે નદી કિનારે આવેલું છે. આ બંદર છે ને એ અંદર છે, દરિયા કિનારે નથી. હુગલી નદીનો જે રસ્તો છે, સમજી લો કે આ દરિયા કિનારો છે. હું મેપની અંદર જ બતાવી દઉં તો મેપની અંદર જે હુગલી નદી, આ એક્ઝામ્પલ તરીકે આ હુગલી નદી છે, તો હુગલી નદી આ રીતના આવે છે ને, તો આ રીતના અહીંયા અંદર આવેલો છે કોલકાતા પોર્ટ. ક્લિયર? તો હુગલી નદીની નદી કિનારે તમને જોવા મળશે ને એવું ભારતનું એકમાત્ર બંદર છે જે નદી કિનારે આવેલું બંદર હોય. ક્લિયર? કલકત્તા બંદરનું નામ બદલીને શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ કરવામાં આવ્યું છે. આ પણ ખાસ યાદ રાખજો. કોલકાતાનું નામ બદલીને હવે શું કરી દેવામાં આવ્યું છે? તો શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ કરી દેવામાં આવ્યું છે. અને 13મા નંબરના મહાબંદરની વાત કરીએ તો એ છે પોર્ટ બ્લેયર. આ પોર્ટ બ્લેયર ક્યાં આવેલું છે? તો અંદમાન નિકોબાર ટાપુ ઉપર આવેલું છે. તો અંદમાન નિકોબાર ટાપુ પર આવેલું આ બંદરને 1 જૂન 2010 ના રોજ
દેશના મુખ્ય બંદરોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, એટલે કે મહાબંદરની અંદર એડ કરવામાં આવ્યો હતો. ક્યારે? 2010 ની અંદર. પોર્ટ બ્લેયર ક્યાં આવેલું છે? તો અંદમાન નિકોબાર. આમ પણ તમને ખબર પડે કે ભાઈ પોર્ટ બ્લેયર જે રાજધાની છે, ઓકે, અંદમાન નિકોબારની રાજધાની છે. ક્લિયર? તો આમ પણ તમને આઈડિયા આવી જાય કે ભાઈ ક્યાં આવેલું છે? અંદમાન નિકોબાર ટાપુ પર આવેલું છે. હવે આપણે શું કરીશું? રિવિઝન. રિવિઝન ધેટ્સ મીન્સ કે અત્યાર સુધી બંદરોમાંથી, ભારતના બંદરોમાંથી જે પણ ટોપિકમાંથી જે પણ ક્વેશ્ચન બનેલા છે એ થોડા આપણે કોષ્ટક દ્વારા સમજી લઈએ. અને આટલી વસ્તુ તો તમારે ખાસ તૈયાર કરી દેવાની છે. જો આની અંદર સૌથી મોટું સૌથી જૂનું એ મેં આની અંદર લઈ લીધું છે. બીજી વસ્તુ કે આની કંઈક વિશેષતાઓ એને તમારી જાતે તૈયાર કરવાની, મતલબ કે મેં આગળ જે પીપીટીમાં મેં વિશેષતાઓ કીધી છે એ તમારે કરી દેવાની છે. એક્ઝામ્પલ તરીકે પૂછાય કે ભારતનું સૌથી જૂનું પોર્ટ કયું? ભારતનું સૌથી જૂનું, પણ અહીંયા એક લખેલું હોય કુદરતી, તો આન્સર શું આવશે? શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ આવશે, જેને કોલકાતા પોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતનું એકમાત્ર જે નદી કિનારે આવેલું હોય એવું બંદર કયું? તો પણ તમારો આન્સર શું આવશે? કોલકાતા, જેને શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ કહેવામાં આવે છે. એવું પૂછાય કે પૂર્વોત્તર ઘાટનું પૂર્વી સાઈડનું સૌથી મોટું બંદર કયું? તો આન્સર શું આવશે? ચેન્નઈ બંદર. હવે આ જગ્યાએ જો કૃત્રિમ લખેલું હોય, ઓકે, ભારતનું સૌથી જૂનું કૃત્રિમ બંદર કયું? તો આન્સર શું આવશે તમારો? ચેન્નઈ બંદર આવશે. પૂર્વોત્તર ઘાટનું, ઓકે, સૌથી મોટું બંદર ચેન્નઈ બંદર. અને એમ પૂછાય પશ્ચિમતમ ઘાટનું અથવા ભારતનું સૌથી મોટું બંદર. ભારતનું સૌથી મોટું બંદર અથવા તો પશ્ચિમ ઘાટનું, આવું તો નહીં પૂછાય, પરંતુ ભારતનું સૌથી મોટું બંદર પૂછાય તો આન્સર શું આવશે? મુંબઈ આવશે. એવું પૂછાય કે ભારતનું સૌથી મોટું કૃત્રિમ બંદર, ભારતનું સૌથી મોટું કૃત્રિમ બંદર, તો આન્સર શું આવશે? જવાહરલાલ નહેરુ બંદર. આ ભારતનું સૌથી મોટું બંદર, ઓવરઓલ સૌથી મોટું છે. ભારતનું સૌથી મોટું કુદરતી બંદર છે. આ મુંબઈ એક કુદરતી બંદર છે. ભારતનું સૌથી મોટું કૃત્રિમ બંદર પૂછાય તો આન્સર શું આવી જશે? જવાહરલાલ નહેરુ આવી જશે. પછી સૌથી મોટું કન્ટેનર પોર્ટ, જ્યાં સૌથી વધારે કન્ટેનરો આવતા હોય, તો પણ તમારો આન્સર શું આવશે? જવાહરલાલ નહેરુ પોર્ટ. આ બંને ક્યાં આવેલા છે? મહારાષ્ટ્રમાં આવેલા છે. એના પછી ભારતનું એકમાત્ર પ્રાઇવેટ મહાબંદર, પ્રાઇવેટ મહાબંદર એટલે કે જેમ આપણા ગુજરાતની અંદર મુન્દ્રા છે એવું ભારતનું એકમાત્ર પ્રાઇવેટ મહાબંદર કયું છે? એ છે કામરાજર પોર્ટ. ઓકે, જે સંપૂર્ણપણે કમ્પ્યુટરાઇઝ છે. તો કામરાજર પોર્ટ જે ભારતનું એકમાત્ર પ્રાઇવેટ મહાબંદર છે. બીજી વસ્તુ કે જે નામ ચેન્જ કરવામાં આવે છે એ પણ આપણે જોઈ લઈએ. જેમ કે કોલકાતા પોર્ટ છે, આ કોલકાતા પોર્ટનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? તો શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ કરવામાં આવ્યું છે, જે પશ્ચિમ બંગાળમાં છે. એના પછી એન્નોર પોર્ટ, આ એન્નોર પોર્ટનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? તો કામરાજર પોર્ટ કરવામાં આવ્યું છે. એ ક્યાં આવેલું છે? તામિલનાડુમાં આવેલું છે. એના પછી તુતીકોરીન પોર્ટ, તો એનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? તો ચિદમ્બરમ પોર્ટ કરવામાં આવ્યું છે. એ પણ તામિલનાડુમાં આવેલું છે. એના પછી આપણા ગુજરાતનું કંડલા બંદર છે, એનું નામ બદલીને પંડિત દીનદયાલ પોર્ટ કરવામાં આવ્યું છે, ગુજરાતમાં આવેલું છે. અને નાહવા સેવા પોર્ટનું નામ બદલીને જવાહરલાલ નહેરુ પોર્ટ કરવામાં આવ્યું છે, કે આવેલું છે મહારાષ્ટ્રની અંદર આવેલું છે. તો આ નામ બદલવામાં આવે છે, એ તમારે ખાસ યાદ રાખવાના છે. એ પણ તમે અહીંયાથી તૈયાર કરી શકો છો. તો આ સાથે ભારતના સંપૂર્ણ બંદરો અહીંયા પૂર્ણ થાય છે. સાથે સાથે ભારતનું સંપૂર્ણ દરિયા કિનારો પણ અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ સો તમને લેક્ચર ગમ્યો હોય. તો મારી મહેનત ગમી હોય તો લેક્ચરને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. મિત્રો સાથે શેર કરી જ દેજો. ક્લિયર? મેક્સિમમ સ્ટુડન્ટને આ લેક્ચર પહોંચે, ઓકે, એવી હું આશા રાખું છું. જે પણ સ્ટુડન્ટ કોઈ પૈસા ખર્ચી નથી શકતા, કોઈ ગરીબ સ્ટેજમાંથી આવે છે અને એને ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરવી છે, તો પૈસા છે એ ભણવામાં રૂકાવટ ન બનવા જોઈએ. ક્લિયર? તો એમને પણ આ લેક્ચર છે એ શેર કરી દેજો. અને આ ભૂલથી આ ચેનલ ઉપર તમે નવા આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી મને બહુ મદદ થાય છે. તમારા માટે તો ફ્રી છે. અને બાજુમાં બેલ આઇકન હશે એને પણ દબાવી દેજો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.